સપ્તાહમાં જવાનું છે આપણે મોવાણું જે વાઢિયા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરેલ છે। એમના મોટી સંખ્યામાં પબ્લિક તો થઈ ગઈ, જોઈ લ્યો કેમ બાકી ટ્રાફિક જામ છે, હાવ જોઈ લ્યો। રામ રામ ને જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણે એકદમ નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે। આજે ટૂંકમાં એવું છે આપણે જવાનું છે સપ્તાહમાં જવાનું છે આપણે જૂની મોવાણું જે વાઢિયા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરેલ છે। મોવાણ એટલે કે આપણા મામાનું ગામ કહેવાય। હાલો ત્યાં જઈએ આજના વ્લોગમાં તમે। હાલો તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે જૂની મોવાણ વાઢિયા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરેલ છે ત્યાં, અને અહીંયા એમના મોટી સંખ્યામાં પબ્લિક તો થઈ ગઈ, જોઈ લ્યો કેમ બાકી ટ્રાફિક જામ છે, હાવ જોઈ લ્યો આ પ્રમાણે છે કંઈક આમે સપ્તાહ છે। અને હવે હાલો અંદર જાઓ પછી તમને મળું। ગોપીઓ પરસ્પર વાત કરવા માંડીમાં એક ગોપીએ જવાબ આપ્યો છે, મિત્રો સપ્તાહમાંથી તો અત્યારે હું આવી ગયો હોઉં, અને અત્યારે જમી લીધું હે, બપોરે પાછો આવી ગયો હોઉં, ને હવે હાલો જાઉં મોવાણ। તમને કહેતો હતો હવે આપણે જાઉં છે નવી મોવાણ, જ્યાં જો સમરથ ધામ હે મંદિર, એનો પણ બ્લોગ બનાવીશ। જો અત્યારે પહોંચી ગયો હોઉં, આમે હે મંદિર, આનો બ્લોગ મિત્રો અલગથી તમને જોવા મળશે, એ કાં આવી ગયો છે આપણા ચેનલમાં જોઈ આવજો। અને આજે સાંજે આવે છે સંતવાણી છે કલાકાર આવે, એટલે ત્યાં બ્લોગ ચાલુ કરીએ, એટલે જોજો બ્લોગમાં મજા આવશે તમને। ત્યારે મોવાણ આવ્યો તો જો આપણા મામાના ગામમાં, તો હાલો મંદિરનો બ્લોગ આવી જશે, એ પણ જોઈ લેજો। હાલો તો મિત્રો હું કે મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો હોય, આપણે એકદમ કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા હોય। આજે ટૂંકમાં એવું હોય, આજે છે રૂક્ષ્મણી વિવાહ, એટલે હાલો જાઉં હું અને બ્લોગ ચાલુ કરી। કાલે ટૂંકમાં પ્રોગ્રામ હતો સંતવાણી, એ તો જોઈ લીધું છે, અને હવે આજે પાછો જાઉં હું, અને આજે ટૂંકમાં રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના વિવાહ છે, એટલે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને બાકી મિત્રો આપણે ઓલો સમર્થ ધામ મોવાણનો ઓલો એક સ્પેશિયલી બ્લોગ બનાવ્યો છે, તો એ જોતા આવજો, એ અપલોડ થઈ ગયો છે આપણે।
મારી ગોરી ગોરી દૂર યશોદા મારી ગોરી યશોદા મારી દૂર યશોદા મારી ગોરી ગોરી 24 કલાક સુધી કંઈ અસર ન થઈ ત્યારે કે તમારી પાસે આવી કઈ દવા છે, ત્યારે એને કહ્યું અમારી પાસે મંત્ર જાપ નામની દવા છે. આ ભૂમિનો પ્રતાપ એવો છે, આ ભૂમિની વિશેષતા આવી છે. અહીં જે કોઈ રહી સિદ્ધ થઈ જાય. નીમ કરોલી બાબાએ કહ્યું ને પછી તો એ માટી લઈ ગયા. એ તપોવન અને નંદનવનની માટી જીઓમાનસી પદ્ધતિથી ચીનના લોકોએ ચેક કરી તો એમાં બધા આંકડાઓમાં એક હાલો તો હું કે કલાઈ જાવ ફાઇનલી અત્યારે હું પાછો સપ્તાહમાંથી તો અત્યારે આવી ગયો હું, અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરી કોમેન્ટમાં જણાવી દેજો ખાસ, અને વિડીયોને લાઇક કરી દેજો, સારી કોમેન્ટ કરી દેજો, અને સાથે સાથે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, આપણે સમર્થધામ મોવાણ ગયો તો જે બ્લોગ આપણા ચેનલમાં આવી ગયો છે તો એ બ્લોગ ફટાફટથી જોતા આવજો. બહુ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ, તમને આમ મજા આવી જાય એવો બ્લોગ છે તો ફટાફટથી જોતા આવજો. બાકી હવે મળીશું એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ અને જય દ્વારિકાધીશ બધાને.